આમોદના મોટા તળાવની નવીનીકરણની કામગીરીમાં તળાવ સુંદર બનવાને બદલે કદરૂપું બન્યું. તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં બેફામ ભ્રષ્ટાચાર છતાં તંત્ર બેફિકર. આમોદ મોટા તળાવ ખાતે 6.59 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો થવા પામ્યા છે. આમોદ નગરમાં તળાવના બ્યુટિફિકેશનનું જ્યારથી ભૂમિપૂજન થયું છે ત્યારથી જ વિવાદોના વમળમાં ઘેરાયું છે, જેથી મોટા તળાવની નવીનીકરણની કામગીરીમાં તળાવ સુંદર બનવાને બદલે કદરૂપું બન્યું હોય તેવું નગરજનોને લાગી રહ્યું છે. આમોદ નગરના વિકાસમાં કલગીરૂપ ગણાતું મોટું તળાવ ભ્રષ્ટાચાર બેદરકારીનો ઉત્તમ નમૂનો બની ગયું છે. ગુજરાત સરકારની નગરના વિકાસની આ યોજના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર, અધિકારી અને પદાધિકારીઓની સાંઠગાંઠ માટે અમલમાં મુકાઈ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તળાવના કોન્ટ્રાક્ટર પાસેથી આમોદ પાલિકાના પદાધિકારીઓએ પેટ ભરીને ટકાવારી લીધી હોય. પદાધિકારીઓએ તળાવના ભ્રષ્ટાચાર બાબતે મૌન સેવી લીધું છે. મીડિયામાં વારંવાર આમોદના મોટા તળાવના ભ્રષ્ટાચારના સમાચારો પ્રકાશિત થતાં તેમજ જાગૃત નાગરિકોએ કરેલી અરજીઓના નગરપાલિકા દ્વારા મનગઢત જવાબો આપી ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ દંડાત્મક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેના પરિણામે તળાવ ફરતે વોકવે, ગ્રીલ, દિવાલ, માર્બલ અને પેવર બ્લોકમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે, જેથી સમગ્ર તળાવનું તકલાદી બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ મોટા તળાવની દિવાલ ધરાશાયી થતાં કામની પોલ ઉઘાડી પડી હતી. ઠેર ઠેર તૂટેલા બ્લોક ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. તળાવ પૂરેપૂરું ભરાય તે પહેલાં જ પાણીનો નિકાલ કરી ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ, કામ પૂર્ણ થયા બાદ સતત રિપેરિંગના નામે ઠીંગડા મારવા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી આમોદના હાર્ટસમાં જે મોટા તળાવ બ્યુટિફિકેશનની 7 કરોડની માતબાર રકમનું કામ થઈ રહ્યું છે, ત્યારે અનેક વખત આ મોટા તળાવના કામમાં ગેરરીતિ ચાલી રહી હતી. તેની અનેક રજૂઆત કરી હતી, મૌખિક તેમજ લેખિત પણ ફરિયાદ કરી હતી. ત્યારે જે લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે લેખિત અમને જવાબ મળ્યો છે ચીફ ઓફિસર દ્વારા કે કામગીરી સારી થઈ છે, એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરો દ્વારા દેખરેખમાં સારું કામ થયું છે એવું કહેવામાં આવ્યું છે લેખિતમાં. પરંતુ હાલમાં એમને જણાવી દઉં કે હાલમાં ચાલો સાહેબશ્રી અમારી જોડે અને ત્યાંના સ્થળનું નિરીક્ષણ કરો. હલકી ગુણવત્તાના બ્લોક બેસાડવામાં આવેલા છે, હલકી ગુણવત્તાના બીમ કોલમો તો તમે જાતે જુઓ તોય એવું લાગે કે કયા એન્જિનિયરોની દેખરેખમાં કામ થયું છે. તેમજ જે માટીનું જે કચરો પૂરણ બહાર કાઢવાનો હોય તે પણ કચરો અંદર દાટેલો છે. ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર આ મોટા તળાવના કામમાં થયો છે. પણ આ કોન્ટ્રાક્ટર અને આ મુખ્ય અધિકારી જાણે મિલીભગત હોય તે રીતે કોન્ટ્રાક્ટર તરફી જવાબ આપી રહેલા છે. પણ હાલમાં જે પરિસ્થિતિ તેની છે તે આખા ગામના લોકો પણ જાતે જઈને જોઈ શકે છે કે ખૂબ મોટા પાયે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં જે બાગનું લેવલ નથી કોઈ પણ જાતનું, રસ્તામાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે. બીજી બાજુ ઠેર ઠેર જગ્યાએ દિવાલો પર નીચેથી ઘસી પડે તેવી દિવાલો થઈ ગઈ છે. જે બાબતે શું કહેશો? એ બાબતે પણ મેં અગાઉ પુરાવા ફોટોગ્રાફ સાથે પણ રજૂઆત કરી હતી. જે કમ્પાઉન્ડ વોલ આવી છે એમાં તકલાદી કામ એટલે એનું કોઈ લેવલિંગ નહીં, કશું જ નથી. તેમજ જે વોકિંગ માટે બ્લોક બેસાડવામાં આવેલા તે પણ હાલમાં પણ ઉબડ ખાબડ છે. તેમજ જે ગાર્ડનિંગનું કામ કરવામાં આવેલું છે તેમાં પાણી છોડે ને તો ત્યાંથી તળાવ જેવું બ્લોક પર પાણી ભરાઈ જાય છે. તો મને એ નથી સમજ પડતી કે આ મુખ્ય અધિકારી સાહેબ શ્રી કયા મોડે એમ કહી રહેલા છે કે એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરોમાં સારી ગુણવત્તાનું કામ થાય છે. અરે સાહેબ, થોડી તો શરમ કરો. આ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત કર્યા વગર ગામના વિકાસમાં કઈક રીતે સારું કામ થાય એ બાજુ પગલાં. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.